ગુજરાતમાં અત્યારે એક વિષય ખૂબ ચર્ચામાં આવ્યો છે અને એ વિષય છે કબરાવ ધામના મણિધર બાપુની દીકરીનો. કબરાવ ધામના મણિધર બાપુની દીકરી 25 નવેમ્બરે ભાગી ગઈ હતી. જો કે એ બાદ ઘણા એવા ખુલાસા થયા હતા, પરંતુ આજે સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ દીકરી અને તે બુકી છે તે મળ્યા કેવી રીતે હતા, અને આજે તેના વિશે જ વાત કરવાની છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કબરાવ ધામના મણિધર બાપુની દીકરી છે તે થોડા દિવસ અગાઉ ભાગી ગઈ હતી. જો કે એ બાદ પોલીસ તપાસ પણ કરવામાં આવી અને તે કોની સાથે ભાગી હતી તે દરેક વાતની તપાસ કરવામાં આવી. જો કે આ તપાસમાં એવું પણ સામે આવ્યું કે તે દીકરી છે તે પોતાની મરજીથી ભાગી છે અને તે બાદ તેને તે બુકી સાથે લગ્ન કરી દીધા છે. જો કે આ બુકીના નામનો પણ ખુલાસો થયો છે અને આ બુકીનું નામ ઓમ ડાબી છે તેવું સામે આવ્યું છે. આ બુકી ભુજનો જ રહેવાસી છે અને તેનું ઘર પણ ભુજમાં જ આવેલું છે અને બંને જણા લગ્ન કર્યા બાદ ભુજમાં જ ગયા હતા તેવો પણ ખુલાસો થયો છે. જો કે આ બધાની વચ્ચે કચ્છના જે સંવાદદાતા છે અમારા, તેની સાથે પ્રાથમિક માહિતી મુજબ એવું પણ સામે આવ્યું છે કે તે બુકી છે તે અવારનવાર કબરાવ મોગલધામનું આ જે મંદિર છે ત્યાં દર્શન કરવા જતો હતો અને તે જ સમયે આ દીકરીની સાથે તેની મુલાકાત થઈ હતી અને તે બાદ તેમના પ્રેમ સંબંધો છે તે વિકસ્યા હતા. અને આ સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે તે જે ઓમ ડાભી છે તે અનેક વખત મોગલધામના મંદિરે દર્શન કરવા જતો હતો અને ત્યાં જ તેની આ દીકરી સાથે મુલાકાત થઈ હતી અને એ બાદ તે બંનેના પ્રેમ સંબંધો છે તે વધુ ને વધુ વધ્યા હતા. જો કે એ પછી 25 નવેમ્બરે આજે મણિધર બાપુની દીકરી છે તે ભાગી ગઈ હતી અને તે બાદ આ સમગ્ર વિવાદ છે તેને છુપાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી. જો કે વાતને વાચા મળતી ગઈ અને આ સમગ્ર વિવાદ છે તે છુપ્યો નહીં પરંતુ બહાર આવી ગયો અને અંતે તે એ રીતે બહાર આવ્યો કે અત્યારે ગુજરાતનો સૌથી ચર્ચિત વિષય એ જ બની ગયો કે મણિધર બાપુની દીકરી કોની સાથે ભાગી હતી અને શા કારણથી આ દીકરી ભાગી ગઈ હતી અને તેના લગ્ન કોની જોડે થયા હતા. જો કે આની પહેલા પણ આપણે અનેક એવા ખુલાસા સાંભળ્યા હતા અને અત્યારે તે બંને દીકરી અને બુકી ક્યાં છે તેના વિશે પણ અનેક ખુલાસા થયા છે. સૌથી પહેલા આ વિષય વિશેની વાત કરવામાં આવે તો મણિધર બાપુની દીકરી છે તે 25 નવેમ્બરે ભાગી હતી. તે બાદ તેના ફોટા છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા કે તેને તે બુકી જોડે લગ્ન કરી દીધા છે અને લગ્નનું સર્ટિફિકેટ પણ સામે આવ્યું. જે બાદ પોલીસ સ્ટેશન છે તેમાં ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસ તે બુકીના ઘરે પહોંચી ત્યારે ખબર પડી કે તેમની જોડે લગ્નનું પ્રમાણપત્ર છે, એટલે કે મેરેજ સર્ટિફિકેટ પણ છે. એટલા માટે કોઈ જ કાર્યવાહી કાયદેસર થઈ શકે નહીં, કારણ કે દીકરી અને બુકીએ પોતપોતાના મરજીથી લગ્ન કર્યા છે. આ બધાની વચ્ચે બાપુએ તેમની દીકરી અને બુકીને પોતાના મોગલધામ એટલે કે કબરાવ ખાતે બોલાવ્યા હતા અને દીકરાનો પરિવાર છે તે પણ અત્યારે હાલ ત્યાં જવા માટે રવાના થઈ ગયો હતો તેવી પણ અંતે આપણને પ્રાથમિક વિગતો મળી હતી. પરંતુ હવે આ બધાની વચ્ચે અમારા સંવાદદાતા જે કચ્છના છે તેમના સાથે તેમને પણ મળતી માહિતી મુજબ આવી વાતો મળી હતી કે આ ઓમ ડાભી છે તેનો તે દીકરી સાથે સંપર્ક કેવી રીતે થયો હતો તેને જ લઈને અત્યારે હાલ આ માહિતી સામે આવી છે કે જે ઓમ ડાભી છે તે અનેક વખત મોગલમાના દર્શન કરવા જતા હતા, તે મંદિરે હતા અને તે જ સમયે આ મણિધર બાપુની જે દીકરી છે તેની સાથે તેમનો સંપર્ક થયો હતો અને સંપર્ક થતા તે બંનેના પ્રેમ સંબંધ છે તે વધુ ને વધુ આગળ વધ્યા હતા અને એટલા માટે જ થઈને તેઓ અંતે તેમને લગ્ન કર્યા હતા તેવું પણ સામે આવ્યું છે. જો કે એ બાદ અમારા સંવાદદાતાએ મારી સાથે વાત કરતા એવું પણ જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ એવી પણ વાત સામે આવી રહી છે કે તે જે ઓમ ડાભી છે તેનું ઘર પણ ભુજ ખાતે જ આવેલું છે અને તે પણ છેલ્લા કેટલાય સમયથી ભુજમાં જ રહે છે અને લગ્ન કરીને બાપુની દીકરી અને તે જે આ બુકી છે તે બંને પોતાના ઘરે જ ગયા હતા, મતલબ કે બુકીના ઘરે ભુજ ખાતે જ રહ્યા હતા. જે બાદ મણિધર બાપુને આ સમગ્ર વાતની જાણ થઈ હતી અને તે બાદ મણિધર બાપુએ બુકી અને પોતાની દીકરીને કબરાવ એટલે કે મોગલધામ ખાતે જ્યાં મણિધર બાપુ રહી રહ્યા છે ત્યાં બોલાવ્યા હતા અને તે બાદ આ સમગ્ર વિવાદ છે તે વધુ ને વધુ બહાર આવ્યો હતો. જો કે હજી પણ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે આમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી લગ્નનું પ્રમાણપત્ર બહાર આવ્યું છે અને એના ઉપરથી એવું કહી શકાય કે બંને એકમેકની મરજીથી આ લગ્ન કર્યા છે તેવું પણ સામે આવી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે મોટો ખુલાસો એ જ હતો કે આ બંને બુકી અને મણિધર બાપુની દીકરી મળ્યા કેવી રીતે હતા. હવે તે વાત ઉપરથી પડદો ઉઠી ગયો છે અને તેમાં પણ એવું જ લાગી રહ્યું છે કે જે ઓમ ડાભી હતો, મળતી માહિતી મુજબ એવી માહિતી સામે આવી રહી છે કે જે ઓમ ડાભી હતો તે અનેક વખત મંદિરે દર્શન
કરવા જતો હતો તે જ સમયે મણિધર બાપુની દીકરી સાથે તેના આ જે પ્રેમ સંબંધો છે તે વધુ ને વધુ વધ્યા હતા અને તે બાદ જ તે 25 નવેમ્બરે આ દીકરી છે તે પોતાના ઘરેથી ભાગી હતી. જોકે એ બાદ બાપુને સમગ્ર વાતની મણિધર બાપુને સમગ્ર વાતની જાણ થતાની સાથે જ તેમને પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર વાત છે તે રજૂ કરી હતી ને તે બાદથી આ વિવાદ હવે ગુજરાતનો સૌથી ચર્ચિત વિવાદ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. જોકે હવે આ બધાની વચ્ચે કચ્છ પોલીસ શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે, કારણ કે જે દીકરીની પાસે પ્રમાણપત્ર છે અને બુકીની પાસે લગ્નનું જે પ્રમાણપત્ર છે તે કાયદેસરનું પ્રમાણપત્ર છે અને તે બંનેના ફોટો ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે એકબીજાની મરજીથી આ લગ્ન કર્યા છે. તેની સાથે જ આની પહેલા પણ એક એવો પણ ખુલાસો સામે આવ્યો હતો કે દીકરીને કોઈ ભગાડી નહોતું લઈ ગયું, દીકરી પોતાની મરજીથી ભાગી હતી. તેવો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો હતો. જો કે આ બધા વિવાદની પહેલા એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે દીકરીને બુકીએ ભગાડી દીધી છે, પરંતુ દીકરી પોતાની મરજીથી ભાગી છે તેવો પણ મોટો ખુલાસો સામે આવ્યો હતો. હવે આ બધાની વચ્ચે ઓમ ડાભી છે જે મંદિરે જતો હતો મોગલ માના દર્શન કરવા, તે સમયે તે દીકરીને મળ્યો હતો તેવો પણ ખુલાસો અમારા સંવાદદાતાને મળતી માહિતી મુજબ થયો છે અને તેમને તરત જ અમને જાણ કરી હતી કે આ મુજબની અત્યારે હાલ ત્યાં કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.